39 નંબરનું પેજ. અધ ષટપિંડદાનમ. અથની ઉપર જ એક નંબર લખેલો છે. નીચેની ષટપિંડાની કારિકા જે ત્યાં આપી હતી એ જ અહીંયા આપેલી છે. એમાં સામાન્ય ફેર છે. યત્ર સ્થાને ભવેન મૃત્યુસ્તત્ર શ્રાદ્ધમ પ્રકલ્પયેત. શવનામામૃતે સ્થાને દ્વારે વૈ પાંથ સંજ્ઞકઃ. यत्र स्थाने भवेन्मृत्युस्तत्र श्राद्धं प्रकल्पयेत्। श्रवणामृतस्थाने द्वारे वै पान्थसंज्ञकः। चत्वरे खेचरो नाम विश्रान्तौ भूतसंज्ञकः. वायुनामाचिता भूमौ शवहस्ते च साधकाः. एवं देया इमे पिण्डा मृता हे षट्मृतस्य च. चत्वारे खेचरो नाम विश्रान्तौ भूतसंज्ञकः। वायुनामाचिता भूमौ शवहस्ते च साधकः। एवं देया इमे पिण्डा मृता हे षट्मृतस्य च। હવે આ કારિકાને એક ટીક કરી લો અને એને કંઠસ્થ કરી લેવાની. કારણ કે જે પિંડદાનની જે વિધિ આવશે ને એક સમાન જ વિધિ બધામાં આવશે. એટલે પિંડદાનની એ જે 4-5 લીટી તમને કંઠસ્થ થઈ જશે, પછી તમને ખાલી આની જ જરૂરિયાત પડશે આખા ષટપિંડાની અંદર આ નામની. તો આમાં તમારું ક્ષેત્ર અને નામ આ બંને આપી દીધેલું છે, ક્યાં કેવી રીતે કરવાનું છે. બરોબર છે. ષટપિંડદાનનો વિધિ આરંભ થાય છે. આચમનમ તુષ્ણિમ પ્રાણાયામંચ કૃત્વા હસ્તે જલમ ગૃહીત્વા. આચમન પ્રાણાયામ બોલ્યા વિના પ્રાણાયામ કરી લેવું. અદ્યત્યાદે શુભ પુણ્ય દિધૌ અમુક ગોત્રસ્ય અમુક પ્રેતસ્યાસ્ય દાહાર્ઘમ ઉત્ક્રાંત્યાદે પિંડદાનમહં કરિષ્યે. अद्येतानि शुभपुण्यविधौ अमुकगोत्रस्य अमुकप्रेतस्यास्य दानमर्घम् उत्क्रान्त्यादि पिण्डदानमहं करिष्ये. ततः પિંડસ્થાને અવને જનમ. જો હવે તમને છે ને એક પિંડદાનની પદ્ધતિ તમને ભણાવી દઉં છું, પછી બીજા બધા તમારે જાતે જ બોલવાનું. એક સમાન જ છે, ખાલી વચ્ચે એક એક નામ જ બદલાતું રહેશે. બરોબર છે. અને વચ્ચે વચ્ચે જે એક પિંડદાન પૂર્ણ થયા બાદ બીજા પિંડદાનની જે વિધિ આવશે એમાં શું શું કરવાનું છે એની સૂચનાઓ હશે. એટલે એકવાર ભણાવી દઉં છું, પછી તમારે જાતે જ બોલી જવાનું રહેશે. અમુક ગો પિંડસ્થાને અવનેજનમ અમુક ગોત્ર અમુક પ્રેત ઉત્ક્રાંતૌ શવનિમિત્તમ પિંડસ્થાને મદ્દત્તમ અવનેજનમ તવોપતિષ્ઠતા ઇતિ જલમ દત્વા તત્ર દક્ષિણાગ્રકુશાસ્તરણમ તત્ર પિંડદાનમ અમુક ગોત્ર અમુક પ્રેત ઉત્ક્રાંતૌ શવનિમિત્તમ એષ પિંડો મદ્દત્તસ્તવોપતિષ્ઠતા. બોલો. પિંડ સ્થાને અવને જન્મ બોલજો. पिण्डस्थाने अवनेजनम् अमुकगोत्र अमुकप्रेत उत्क्रान्तौ शवनिमित्तम् पिण्डस्थाने मद्दत्तम् अवनेजनम् तवोपतिष्ठताम् इति जलम् दत्त्वा तत्र दक्षिणाग्रकुशास्त्ररणम् तत्र पिण्डदानम् अमुकगोत्र अमुकप्रेत उत्क्रान्तौ शवनिमित्तम् एष पिण्डो मद्दत्तस्त्वमुपतिष्ठताम् इति दत्त्वा પિંડોપરિ પ્રત્યવને જનમ દદ્યાત અમુક ગોત્ર અમુક પ્રેત પિંડે ઇદમ પ્રત્યવને જનમ મદ્દત્તમ તવોપતિષ્ઠતા પુનર્જલમ ગૃહીત્વા દાસ્યમાનમ માસમિશ્રમ સજલમ આમાન્નમ
અમુક ગોત્ર અમુક પ્રેત તવોપતિષ્ઠતામ ઇતિ જલમ દત્વા દક્ષિણા સંકલ્પઃ દાસ્યમાના લોહ પ્રત્યામ્નાય ભૂતા મનસોદિષ્ટા દક્ષિણા તવોપતિષ્ઠતામ અનેન પિંડદાનેન અમુક ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય ઉત્તમલોક પ્રાપ્તિઃ પિંડોद्धરણમ. અમુક ગોત્ર અમુક પ્રેત પિંડે ઇદં પ્રત્યવને જલમ મદત્તમ તતોપતિષ્ઠતામ પુનર્જલમ ગૃહીત્વા દાસ્યમાનં માચમિશ્રમ સરલમ આમન્નમ અમુક ગોત્ર અમુક પ્રેત તવોપતિષ્ઠતામ इति जलं दत्त्वा दक्षिणा संकल्पः दास्यमाना लोह प्रत्याम्नाय भूतां मनसोदिष्टा दक्षिणा तवोपतिष्ठताम् अनेका पिण्डदानेन अमुक गोत्रस्य अमुक प्रेतस्योत्तमलोक प्राप्तिः પિંડોદ્ધરણમ. જો આ જ પ્રમાણે આ એક પિંડની ક્રિયા થઈ, બીજા સેમ આ જ પ્રમાણે બધા જ પિંડ આવશે, પરંતુ નામ એકલું પિંડનું નામ અને જગ્યા જ બદલાશે, બીજી બધી ક્રિયા એક સમાન રહેશે. તમને ક્રિયા તે સમયે શું કરવાની છે તો અહીંયા પહેલું જે લીટી છે તદ પિંડ સ્થાને અવને જન્મ, બરોબર છે. એટલે ચોથા નંબરની લીટીની અંદર લખેલું છે તતઃ પિંડ સ્થાને અવને જન્મ. તો એ જગ્યા સડ પિંડદાન જ્યારે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે, મૃત્યુ પામી અને ઘરેથી સ્મશાનમાં લઈ જતી વેળાએ જે જે જગ્યા ઉપર તમારે 6 પિંડદાન કરવાના છે એની આ ક્રિયા ચાલી રહી છે. મૃત્યુ વ્યક્તિ પામ્યા છે અને સ્મશાનમાં લઈ જવાના છે, એનો સંકલ્પ શું છે? અમુક ગોત્રસ્ય પ્રેતસ્ય દાહાર્થમ. આ સડપિંડદાન એટલા માટે કરવાનું છે કે દાહનો અધિકાર, તમારે એમને અગ્નિ સંસ્કાર કરવા છે તો લખ્યું છે દાહાર્થમ ઉત્ક્રાંત્યાદિ પિંડદાનમ. એટલે દાહના અધિકારને માટે, દાહ કરવાને માટે આ કરવું જરૂરી છે. તમારે સત્યનારાયણની કથા કરવા જવું છે તો તમને એ સત્યનારાયણનો પ્રયોગ, કથાનો પ્રયોગ તમને આવડવો જરૂરી છે. તમે ભણ્યા હશો તો આવડશે ને. તો એનો અગ્નિ સંસ્કાર કરવાનો છે તો આ બધી એનું અંગ છે. તો આ બધી ક્રિયાઓ થઈ હશે અને તમે એનો અગ્નિ સંસ્કાર કરશો તો એ માન્ય શાસ્ત્રીય પદ્ધતિ પ્રમાણે એ એનો ચોક્કસ સાચો માર્ગ છે. તો એના માટેની આ બધી ક્રિયાઓ થાય છે. દાહાર્થમ, દાહ કરવાના અધિકારને માટે છે આ. તો એમાં લખેલું છે તતઃ પિંડ સ્થાને અવનેજનમ. અવનેજનમ તે સમયે તમારે ક્રિયા શું કરવી? પિંડ સ્થાને એટલે કે જે જગ્યા ઉપર તમારે પિંડદાન અર્પણ કરવાનું છે, અવનેજનમ એ જગ્યા ઉપર જળ પાડવું. દાખલા તરીકે અહીં કરવું છે તો તમારે એ જગ્યા ઉપર તમારે પાણી છાંટવું. અમુક ગોત્ર અને અપસવ્ય કરીને કરવાનું છે, આગળ લખેલું છે ઉપર સંકલ્પમાં, બરોબર. અમુક ગોત્ર અમુક પ્રેત ઉત્ક્રાંતૌ સવનિમિત્તમ, બરોબર. એટલે ક્યાં આ પિંડદાન ક્યાં કરવાનું છે? બસ સવનિમિત્તમ પિંડ સ્થાને મદ્દત્તમ તવો. તો આ જે કીધેલું છે એ બોલીને અવને જનમ તવોપતિષ્ઠતામ, આ બોલી અને પાણી છાંટવું. ઇતિ જલમ દત્વા તત્ર દક્ષિણાગ્ર કુશાસ્તરણમ. દક્ષિણ દિશા તરફનો અગ્રભાગ રહે એ પ્રમાણે ત્યાં દર્ભ મૂકવો. દક્ષિણ દિશા તરફનો અગ્રભાગ રહે, દક્ષિણાગ્ર કુશાસ્તરણમ તે પ્રમાણે દર્ભ પાથરવો. તત્ર પિંડદાનમ ત્યાં પિંડદાન કરવું. તો પિંડદાન માટેનું કીધેલું છે કે અમુક ગોત્ર અમુક પ્રેત ઉત્ક્રાંત શમનિમિત્તમ એષ પિંડો મદ્દત્તસ્તવોપતિષ્ઠતામ. જે વ્યક્તિ ગુજરી ગયો છે એનું ગોત્ર, એનું નામ બોલી અને કયા કારણોસર આપીએ છીએ કારણ બતાવી અને આપણે પિંડદાન અર્પણ કરીએ છીએ. ઇતિ દત્વા આ પ્રમાણે આપી દેવું. પિંડો પરી પ્રત્યવનેજનમ, પહેલા અવનેજન કર્યું, હવે પ્રત્યવનેજન.
હવે પિંડની ઉપર જલ ચડાવવાનું છે. તેના માટેનું લખેલું છે કે અમુક ગોત્ર, એનું જે ઊહ આપેલો છે કે અમુક ગોત્ર અમુક પ્રેત ઇદમ પ્રત્યવનેજનમ મદ્દત્તમ તવોપતિષ્ઠતામ. ફરીથી જળ લેવાનું. કેટલાક ગ્રંથોની અંદર અહીંયા પિંડનું પૂજન બતાવેલું છે, કેટલાક ગ્રંથોની અંદર આપેલું નથી. કેટલાક ગ્રંથોમાં કીધું છે ગંધાદિચારી સંપૂજ્ય એટલે ચંદન પુષ્પ અને એમને માંસ એટલે કે અડદનું જે બનાવેલું જે કંઈક દ્રવ્ય હોય એ માંસનું અન્ન એમને અર્પણ કરી અને તરત જ પિંડનું સંક્ષેપમાં પૂજન કરી દેવું. અહીંયા એ આપેલું નથી, પરંતુ એ કરી શકાય અને કરવું પણ યોગ્ય છે. તો એને આ બધું જ અપસવ્યથી થશે. એ જળ અર્પણ થઈ જાય, પિંડનું પૂજન થઈ જાય તો એનો દક્ષિણાનો સંકલ્પ છે દાસ્યમાનમ માસમિશ્રમ સજલમ આમન્નમ અમુક ગોત્ર અમુક પ્રેત તવોપતિષ્ઠતામ. જે કઈ આપણે એને દક્ષિણા જે કીધેલું છે તો કે જલ અને આમન્ન એટલે કે પેલું એની અંદર માંસ મિશ્રમ એટલે કે અડદનું એ દક્ષિણા એને ત્યાં અર્પણ કરવાની છે. દાસ્યમાન લોહ પ્રત્યમનાય ભૂતા મનસોદિષ્ટ દક્ષિણા અને લોખંડના પ્રતિનિધિ એના રૂપ કંઈક દક્ષિણા દ્રવ્ય મૂકો અથવા તો એ કરો, એ દક્ષિણા એ આપી દો. અને એને પિંડદાનેના અમુક ગોત્રસ્ય અમુક પ્રેતસ્ય ઉત્તમ લોક પ્રાપ્તિ. બરોબર. હવે અહીંયા જો સ્ત્રી હશે તો અહીંયા અમુક ગોત્રા અમુક પ્રેતા આ પ્રમાણે બોલાશે. બરોબર. હવે પિંડોદ્ધરણમ એટલે કે પિંડને ઉદ્ધરણ કરી દેવાનું, એનું વિસર્જન થઈ ગયું. એક પાત્રની અંદર અલગ મૂકીને ચાલવાનું. તતઃ સજાતીયાસ્તરુણા મુક્તકેશાઃ પ્રચ્છાદિત મુખમ સવમ પ્રાક શિરસ મૂર્ધ્વમુખમ ગૃહીત્વા ગૃહાદ બહિર્નિષ્ક્રાસ્ય દ્વાર સમીપમ સ્થાપયેયુઃ. અહીંયા પછી કીધું કે પોતાની જાતિના તરુણો એ બધા જે કઈ હોય મુક્તકેશ બધા જે છૂટા વાળ રાખીને પ્રચ્છાદિત મુખમ મુખ જે ઢાંકેલ જેનું મુખ ઢંકાયેલું છે, સવમ પ્રાક શિરસ પ્રાકની નીચે ઉપર એક કરેલું છે, નીચેની ટિપ્પણી જુઓ. ગૃહાદ યથા પ્રેતસ્ય શિરોભાગઃ પ્રથમમ બહિર્યાતિ તથા પ્રેતમ બહિર્નિષ્કાશયેત. એટલે ઘરમાંથી જ્યારે બહાર કાઢીએ તો પહેલા શું આવશે? એનું શિરોભાગ એટલે કે મસ્તકનો ભાગ એનો પહેલો બહાર નીકળશે. તો અહીંયા કહી દીધેલું છે. દ્વાર અહીંયા કીધું છે ઘરની બહાર કાઢી દ્વાર સમીપે, એકવાર રૂમમાંથી બહાર નીકળ્યા એટલે બહાર કાઢી અને દ્વારના સમીપમાં જ એને પાછું મૂકી દેવાનું. હવે ત્યાં બીજો પિંડદાન આવશે. દ્વાર સમીપે કીધું છે ને બીજો. તો કરતા યવપિષ્ટ શુદ્ધોદક મૃણમય કુંભ ઘૃત પાત્ર કુશતિલ હરિદ્રા વસ્ત્ર પલાસપત્રપૂટ હિરણ્ય સકલાદિ સર્વદાહ સામગ્રીમ લૌકિકાગ્નિંચ ગૃહીત્વા. તો સ્મશાનમાં તમારે કયા કયા પદાર્થો લઈ જવાના છે એ પણ અહીંયા લખી દીધેલા છે. યવપિષ્ટ શુદ્ધ જળ, માટીનો ઘડો, ઘી, દર્ભ, તલ, હરિદ્રા, વસ્ત્ર, ખાખરના પલાસ એટલે કે ખાખર, ખાખરના પાનના પડિયા, સોનાના ટુકડા વગેરે જે અગ્નિ સંસ્કાર કરવાની સામગ્રી છે એ એક મિનિટ હું હલો હા 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 કઈ વાંધો નહીં, કાલે મોકલી દીધો ને, વાંધો નહીં કાલે, હા હા કઈ વાંધો નહીં કાલે તમે કરી દેજો. બરોબર. જો જે વ્યક્તિ હું કાલે હાજર નથી, જે ત્યાં મારા વાઈફ છે એમનો નંબર આપી દઉં છું તમને. હા એમની સાથે તમે વાતચીત. હા હા એક કામ કરો ને તમે શાંતિથી એક કામ કરો, હું જરા કામમાં છું અત્યારે, તમારી અનુકૂળતાએ ફ્રી થઈને મને રિંગ કરજો.
ઓટીપી આપીને તો પછી ડન છે. તમે ના આવ્યા તો મારે શું કરવું? ડિલિવરી આવે તે વખત ભલે કઈ